રસ્તામાં વીરપુર આવ્યું અને જલારામ બાપા વીરપુરના પાદર પર ઉભા જે આગંતુક આવતા જતા જાય તો બધાને પકડીને પોતાના આશ્રમમાં લાવતા ને ભોજન કરાવતા. જાણતા અજાણતા કોઈ ઓળખે નહીં ઓળખે બધાને લાવતા. એવામાં આ લોકો આરબો આવ્યા અને આરબોને લાવી પેલું પોટલું છે સાહેબ. કોઈએ કહ્યું કે આપણે હિન્દુઓનો પીર છે, સંત છે, અને એટલે થોડા ગભરાતા પણ હતા. પણ બાપાએ જબરજસ્તીથી પકડી બધા એના આશ્રમમાં લાવ્યા અને પછી સાંજે ભોજન કરાવ્યું છે બધાને. પણ આ લોકોએ નક્કી કર્યું કે આ તો સંત છે, આને ત્યાં કઈ આ મરેલા પક્ષીને લઈને જઈએ તો પેલું લાગે, અને એટલા માટે બહાર ઝાડ પર લટકાવી અને આશ્રમમાં ગયા, ભોજન પ્રસાદ કર્યો. સંધ્યા થઈ અને રાત્રે જલારામ બાપા બધાને ભજનો કરાવતા અને ભજન કરાવતા કરાવતા ઉપદેશો આપતા. અને ઉપદેશમાં આપ્યું છે એ દિવસે પાછું કહું તમને કે તમારી પ્રશસ્તિ માટે કે તમારી પ્રશંસા માટે નથી કે તો બહુ સારું તમે ગાઓ છો. હું બીજે ફરું છું એટલે કહું બધે ફરીને આવ્યો એમાં ગાવાનું એ મારે તબલા એ મારે વગાડવાના. આ તો બહુ સારો તબલા વાળો લઈને ફરીશ તમને ભાઈ મારી